તો જામનગર જિલ્લામાં કોલેરાનો કહેર જોવા મળ્યો છે। આ વિગતો મળી રહી છે જામનગરથી। જામનગરમાં કોલેરાનો કહેર જોવા મળી રહ્યો છે। આ સાથે જ વિગતો મળી રહી છે મહાનગરપાલિકાની આરોગ્ય ટીમની સર્વેની કામગીરી હાથ ધરાઈ છે। કોલેરાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે મહાનગરપાલિકા અને જીજી હોસ્પિટલની આરોગ્ય ટીમની કામગીરી હાથ ધરાઈ છે। જે દર્દીઓને પોઝિટિવ કેસ તેમના ઘરે જઈ સર્વે કરવામાં આવ્યો છે ત્યારે દર્દીઓને ટીમ દ્વારા વિવિધ સૂચનો પણ કરવામાં આવી રહ્યા છે। જામનગરથી આ વિગતો મળી રહી છે। જામનગર જિલ્લામાં કોલેરાનો કહેર જોવા મળ્યો છે। આ સાથે જ મહત્વની કામગીરી મહાનગરપાલિકાની સામે આવી રહી છે। આરોગ્ય ટીમ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરાઈ છે। તો જામનગરમાં કોલેરાનો કહેર જોવા મળ્યો છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા સાગર સંઘાણી જોડાઈ ચૂક્યા છે। જી સાગર, જામનગરમાં કોલેરાનો કહેર જોવા મળ્યો છે, શું છે વધુ વિગતો? જી ચોક્કસ જણાવી દઉં કે જે જામનગર શહેરની અંદર જે કોલેરાનો કહેર હાલ જે વર્તાઈ રહ્યો છે ને તંત્ર દ્વારા હરકતમાં આવી અને કામગીરી કરવામાં આવી રહી છે। જો જામનગર શહેરની વાત કરવામાં આવે તો જે કોલેરાના જે કેસ છે વધતા જ જામનગર મહાનગરપાલિકાની ટીમો દ્વારા જુદા જુદા વિભાગમાં સતત જે દેખરેખ હેઠળ કામગીરી કરવામાં આવી રહી છે અને જે પોઝિટિવ કેસ આવ્યા છે તેના દ્વારા જે ટુકડી બહાર પાડી અને જે કોલેરાગ્રસ્ત જે કેસ છે તેનું સઘન જે રિપોર્ટ કરવામાં આવે છે ને અલગ અલગ આરોગ્ય વિભાગની ટુકડી દ્વારા જામનગર શહેરની મહાનગરપાલિકા દ્વારા જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે અને તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે। જી, તમામ વિગતો બદલ આભાર। જામનગરથી આ માહિતી મળી રહી છે। જામનગરમાં કોલેરાનો કહેર જોવા મળ્યો છે ત્યારે આ સાથે જ મહાનગરપાલિકાની આરોગ્યની ટીમ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે।